અમદાવાદના સરસપુરમાં ડ્રેનેજનું ઢાંકણું પડતા એક બાળકનું મોત થયાના સમાચાર મળી રહ્યા છે, જેમાં 4 વર્ષના બાળક પર રમતા રમતા ઢાંકણું પડ્યું હતું। બાળકને સારવાર માટે ખસેડતા તબીબે તેને મૃત જાહેર કર્યું। બાળકના પરિવારજન અને સ્થાનિકોએ એએમસી સામે આક્ષેપો કર્યા છે। એએમસીની બેદરકારીથી બાળકનું મોત નીપજ્યાનો આરોપ લાગ્યો છે। ડ્રેનેજના ઢાંકણાનો નિકાલ નહીં કર્યો હોવાથી આ દુર્ઘટના સર્જાઈ। એએમસી તંત્રએ તમામ આક્ષેપો નકારી કાઢ્યા છે। એએમસી દ્વારા કોઈપણ કામગીરી ન થઈ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। પેર જે લોકો છે એ લોકો પ્રાથમિક પ્રશ્નો માટે ઝઝૂમી રહ્યા છે, એમના નિરાકરણ આવતું નથી। નાના ભૂલકાઓની આવી રીતે મૃત થઈ જાય છે। કોઈનું મા બાપનું ભવિષ્ય એમની ઉંમર થાય એટલે એમનો બુઢાપોનો લાકડી સહારો કહેવાય એ જતો રહ્યો છે। તો અમારી માંગણી એવી છે કે એને ન્યાય મળે અને જે બી જવાબદાર કોન્ટ્રાક્ટર હોય એની સામે એક્શન લેવાય। અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક ડ્રેનેજનું ઢાંકણું છે તે રમતા બાળક ઉપર પડ્યું હતું અને ત્યારબાદ આ બાળકને ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન છે આ બાળકનું મોત થયું છે। મહત્વનું છે કે જે રીતે કામગીરી બાદ આ જે ડ્રેનેજનું ઢાંકણું છે તે અહીં રાખવામાં આવ્યું હતું અને તેને કારણે આ જે પ્રમાણેની ઘટના બની છે તેમના પરિવારજનો અને સ્થાનિક લોકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। અહીં લોકો છે, સ્થાનિક લોકો, પરિવારજનો છે, એમને આપણે પૂછીશું, ભાઈ શું ઘટના શું બની હતી? અહીંયા 8-10 મહિના से ઢાંકણા પડ્યો હતો। બધા લાઈન ઉપર ગટર લાઈન બેતી હતી। અમે એમને કમ્પ્લેન કર્યો કે ભાઈ બધા ઢાંકણા તૂટી ગયો છે સાહેબ, એમને ચેન્જ બી કરો और સફાઈ કરો એમની। તો એ કીધું કે હા ભાઈ કરે, સફાઈ કર્યો। સફાઈ અને 10 દિવસ બાદ સફાઈ કરી નાખ્યો। પછી કીધું કે આમ મેન્યુઅલ મોકલ્યું છે અહીંયા, પછી અમને ફિટ કરાવો, રજા ચાલે છે બધા મજૂરની। મજૂર રજા ઉપર से આવશે તો તારે કામ કરીશ। ત્યારે અમારી નોટિસ ફટકારી, બરાબર। એ લોકો કામ બંધ કરી કે કોઈ અત્યારે से આવતો નહીં, બરાબર। 10 મહિના से કોઈ આવતો નહીં। પછી બચ્ચા રમતા હોય અહીંયા, બરાબર સાહેબ। બચ્ચા રમતા હોય અને રમતા રમતા એ આજે કાલે આ ઘટના બન્યો કે એમને ઉપર પડી ગયો, આ પડી ગયો। પછી અમે એમને કીધું કે સાહેબ એવા છે, પોલીસ ખાતા આવ્યો તપાસમાં કેવી રીતે થયો। તો અમે કીધું કે ભાઈ અમે બધા ઘરમાં હતા, બધા નોકરી પર। હું સંડાસ ગયો તો મારે પડોશી જોયો એમને, તો મને અવાજ માર્યો। બીજા બૈરી લોકો કાઢી એમની મમ્મી એમને। હું 108નો ફોન કર્યો તત્કાલ। 20 મિનિટમાં 108 1200 બેટ પહોંચી। અડધી કલાક में इसका जजमेंट आ गया कि भाई छोकरा गुजर गया। તમે કોર્પોરેશનનું કહો છો, પણ કોર્પોરેશન વાળા એવું કહે છે કે આ અમે કામગીરી અહીં કોઈ કરેલી જ નથી। हाँ हमें कह दो कॉर्पोरेशन हमें कीधा, वो बोले हमने काम किया नहीं। तो हम भी मानते तुमने काम किया नहीं, पर तुमने मटेरियल यहाँ नाखा ना। ये मटेरियल हमारे घर में से तो बन के नहीं आया, मटेरियल तो कॉर्पोरेशन ने डाला। अगर तुम्हारे को काम नहीं करना था तो तुमको उठा के ले जाना था। अगर यहाँ कटिंग थी, दबाण थी, तुम्हारे को ऊपर से ब्लैक लिस्ट में नाखा था तो तुमको वस्तु ले जाना था तुम्हारा। ये वस्तु हर्राज घूम रही है, ये जनता के फंड के पैसों की है, टैक्स के। तो इस तरह अगर तुम्हारे कोई काम में नहीं आता तो उसको नाश किया जाए, इसको इस तरह हर्राज ना घुमा जाए। कॉर्पोरेशन की जवाबदारी है और कॉर्पोरेशन से हमारे को न्याय चाहिए और हाल में चाहिए। और कॉर्पोरेशन जिस तरह 10 महीने पहले चेक करे कि हमने अर्जी नाखी कि साबिर भाई के नाम पे अर्जी है, ये साबिर भाई है हमारे और मैं सोहेल भाई हूँ। यहाँ एक भाई फारूक भाई है। ये हमने सरसपुर में भी अर्जी डाली, रखियाल में भी अर्जी नाखी, पर हमारी सुनवाई ये लोग ने करा नहीं, क्योंकि हम लोग गरीब मजलूम इंसान है, मजूरी करने वाले, तो हमारे गरीब तबकों की कहीं सुनवाई होती नहीं है। બિલકુલ, એક તરફ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે આ ઢાંકણું છે ત્યાંથી લઈ જવાની જરૂર હતી અને તેને જ કારણે છે આ ઘટના બની છે। બીજી તરફ કોર્પોરેશન કહી રહ્યું છે કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી છે તે કરવામાં નથી આવી, એટલે કે તેઓ છે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી નથી તો આ ડ્રેનેજનું ઢાંકણું છે આ જગ્યા પર કઈ રીતે પહોંચ્યું। ભૂતકાળમાં જ્યારે કોન્ટ્રાક્ટ કોઈ આપવામાં આવ્યો હશે ત્યારે તેઓ પોતાનો સામાન અહીં રાખી ગયા હતા કે કેમ, આ તમામ જે મુદ્દાઓ છે તે હવે એક તપાસનો વિષય છે। પરંતુ અત્યારે આ ડ્રેનેજના ઢાંકણાને કારણે રમતા રમતા બાળક છે તેનો જીવ ગયો છે। કેમેરા પર્સન રવિન્દ્ર સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।